દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો તો પેલો પાછો ડ્રો છે ડોશીએ 400 વાળી ટિકિટ લીધી છે. ડોશીએ તો અડધી રાતનો ઊંઘવાઈ દઈ દીધો 4 વાગ્યા પોણી મેલ દીધું. ડોશીએ એવડી મોટી મોનતા મોની છે ને કે આપણે તો થાર ગાડી જ લેવી છે તો નહીં આવી જાય ને તો પછી પ્રવાસમાં જ જતું રહું છે ડોશી બેન. બાબુલા કેવું પડશે સાંભળી તો ના હોય તો બાબુ હાલ લેજે ડ્રોમાં. એટલે વહેલો ઉઠી ગયો છું ને તે પહેલી સીટમાં જઈને બેસી જવું હોય. બાળું ને કોઈ દેખાતા નહીં શીખર ટિકિટ લીધી કે ના લીધી. હા ઓમાં આ ખોલી લો ચો ખબર પડે છે કોક આવું હોય એટલે તોય કોમ જતા રહ્યા હોય પાછા. તારે તો હેડીને જાઉં છું વર્તા તો ઠાર ગાડી લઈને ના આવું તો થઈ ગયું. કહેતી હતી કે ગાડી લઈને આવજો, ગાડીનું સપનું પૂરું કરવું પડશે. હે થાર ગાડીનું નામ તો અહીંયા આવે છે તારા મોઢે. એવું છે સરપંચ, લાગે તો લઈ જ લેવાની હોય કે તો ડોશીએ મોનતા મોની છે અમારે જ આવશે. એ તો જેનું નસીબ જોર કરાય ના મારા સરપંચ. અલે ઈબો તો આવતું છે પાછું. રૂપિયા 400 આલ્યા છે. ઓમો તારું નસીબ જોડ નહીં કરે. બાબુડો 400 રૂપિયા ડોશી આલ્યા ને એક વખત કહી ગયો છે કે ડોશી તારે થારે જ આવશે તે ડોહાલ મોકલજે. તમારે એમ જ કહેતો તો મને એટલે તમારે તો સાયકલ લાગવાની છે. આલી દ્યો કાલ ખેતી ગહેરો થઈ ગયો છું. આવું થાર ગાડી તો મૂટ લેવાનો છું એટલે વહેલો હેડ્યો છું. ગાડી મારે લેવાની છે એ સરપંચ. તો વહેલો ઉઠે એની પાડી ને મોડો ઉઠે એનો પાડો જ થાય. એવું કોઈ ના હોય સરપંચ. પાડો આવ્યો કોઈને હજી આવ્યો નહીં. હું વેલા હતા મુઠેવા બખાડો કરવા મળ્યા છો. તારે તો રોજ ઉઠીને બખાડો તો લાગે છે. હું તો રસ્તો થઈને નીકળતો હતો, શેતામ જતો હતો અને તમે ગમમાં તો હેડ્યા છો. આ છેલ્લી તારીખ છે. ડોશીએ કૂપન ફળાઈ દીને 400 રૂપિયા લઈને ખોળા ત્યાંની છેલ્લી તારીખ છે. એ ડોશીએ શું કર્યું છે ખોળા ખબર છે? બોલો મોનતા મોની સાવળી મોટી હની માતાજીની એટલે? થાર ગાડી લાગશે ડોહા. આ બધો થાર ગાડીઓ લાગતી હોય ને મોનતા મોની તો આખા ગામમાં કોઈ હેઠતું ફરતું જ ના હોય. બધા થાર લઈને રખવા જતા હોય. એટલે સમજણ પડી. ગુજરાતી ભાષામાં બોલે તો ના હિન્દી ભાષામાં બોલ્યો. હું કઉ છું નહીં ગમતું હોય પાછું સારું થાય તો. સરપંચ આમાં કેવા ખબર હે? 1000 કૂપનો લીધી હોય ને 400 ની એમાં એક જ જણા થાર લાગે. એમાં 999 જણા તો રોડ ઉપર ભીખ જ માંગતા હોય. અલે પણ લાજા મોડી બળવા મોડ્યો ખૂબ. કોટભાઈ હું કહું છું તમારી સાયકલ બરોબર છે. તું કોને કોઈથી છે નહીં ફરાઈ ટિકિટ ફરાય. થાર તો મારે લેવાની છે, વાં સાયકલ હલાવવાની છે. એટલે કશું લાગવાનું નહીં. તમારા નસીબમાં ભમરો ફરી ગયો છે. સોના મોના ઘેર જતા રહો અને 2 ગોદડો અઢીને ઊંઘી તો શિયાળાના. એ ખોળા તું રિશેદ બળી છે. મેં તો ખોટભાઈ 2 ટિકિટો ફરાઈ. ગમે તે એકમાં તો લાગશે કે એ તારું તો હવે કશું લાગવાનું નહીં. એટલે પણ તાતી ઉકાળ લાવો છો. કોઈને નહીં લાગવાનું તમારા બેમાં. હું આવ્યો તો પેલો ડ્રો વાળો જોપા કોક બેઠું તું ખરા પણ હું તો કહું માપા આવા લફડામાં પડતા જ નહીં કદી. આવા લફડામાં પડશો નહીં. સોના મના મજૂરી કરવાનું રાખો તો એમાં આગળ જશો. અને હેઠતા જશો ને વાત પાછા પણ થાર બાર કોઈ નહીં લાગવાની. મને જવા દો, હું મુહૂર્ત કરું ઠાર ગાડીનું. અલે કાકડા મોઢા કદી રોમ ના આવે કાગજ આવે હેડવાન કર ઉઠ્યો દારૂ બગાડી. એ તો અત્યારે હતા તો ને પછી ઉતરી ગયેલો મૂઢો લઈને પાછા એક વાત તો પાછો ખોળા આ તો ખાલી ચેલેન્જ ચાલુ છું. જો નહીં તો પખોડ માતાજી જો થાર તો લાગી જાય ને તો ઉલાડી મેલ્યો હો પડશે પાછો. વાત કર પેલા 400 રૂપિયામાં કેટલા ટંકનું ખાવા ના હોત? 4 ટંકનું ખાવા ના હોત અને આ 400 રૂપિયા બગાડ્યા કૂપનમાં. એક વાત તો ખોડા રી ના તળો તો આવી ગંતરી રાશી હોત ને તો વગન તારે થાળો જ હતી તારા પાસે. રવા દે કે આવી ચોપડીઓ કરે નહીં કે હલકા હેડો છે. નહીં લાગવાનું કશું. હેડ ને કમે બે હમણાં આલ્યો પછી. હવે કોઈની રી કોઈના પોકા કાઢો છો. કોઈ ના લાગે. આ તો બધા ધૂતવાના ધંધા છે બધા. આ તો બધી યુવાન જ કમાણી થાય. આપણે તો કશું ના લાગે. રવા દે છે તો મારો ઘોઘળો બેહાર નાખ્યો. હવે તો આ તો લાગવાનું છે ટ્રેક્ટર. ઇનામમાં તો ખરેખર ટ્રેક્ટર લાઈન આમાં તો રોપ મારદા પેલો રોપ મારે ને ખરેખર એવા અંડા બનાવ ને ગમે પેલો નંબર લાવી દઉં બધા છેતરે ને હવે કહી દઉં
આ સરપંચ ને પેલા કાળો બધોન કે મારા જોડે છેડાણ રાખજો, પૈસા મને જ આલજો, બીજાને કોઈને નહીં આલવાના, આપણા ઘરમાં કમાઈએ પહેલા. આ તો કઈ દિવસો ડોસીન કે તું તૈયાર થઈ જા, આપણે કંકુ ને ચોખા લઈને હમણાં હાલ વધારી દઈએ આપણે ટ્રેક્ટર. આ તો લાગવા આ રસ્તા ના સાન અને પેલું લાઈન મેલું કારણ કે ટ્રેક્ટર મારું આપતું જતું થઈ જાય. ટ્રેક્ટર લાઈને પેલો તો ગામમાં વટપા દેવો છે, એવા કટ મારો ને સરપંચ સુખ લઈને આમ સરપંચ વિચાર કરે આ પેલો ખોળા ને એવો કટ મારો ને તે ઉલાડીએ મેલું. એ તો આવા સા ભગત બુન્યાર માં બુન્યાર છે કે આવું નહીં. એ અંગાત તો કરશે રે. હા હું ગામમાં લોકાઈ કરવા દઉં છું. કાની લે. ખબર નહીં હા. લોકો જેવું થઈ ગયું નહીં, બધા જે ગામમાં હોય સરપંચ ને બધા તો ઓકી જે મારે તો ઘર ગંડી લેવા જવાનું છે ઓવા. હની દારૂ દારવાની. હની તે લઈ આવો ઉપડો વિસનગર 20 ની જાની એ મારતો. તાણ પીનું થાય ને કૂપન માં 400 રૂપિયાની. ના લાગે તમારે તો બંધા ના કદી એ હા હું બોલ કે સોળા ની આવી તને. એટલે આજ ને કને તને કોઈ લાવ્યું છે પેલ તો લગાય તે 1000 ની તે પડી જા એ તમે ક્યારે તો લગાઈ દીધા વખત 400 ને આજ તો 100% લાગવાની જ છે ઘર ઘંટી આપડે. આ 400 પડી જાય તે મારા ફોને રેલા ના પાડી એમ તો હું કોઈ પૈસા મફત આવીને પડી જતા છી. એ આવો હું વેકો છો લે? મો કહેતો મો હું તમારી વેકો? અમે વેચતા નહીં, તાણ સાધન લાવીએ છીએ 400 રૂપિયામાં. બે જણા બેહા મોરી લેતા ને લેતા જે સાધન વેચતા તા ઈએ. હા થાર વેચતા થાર. કોણ વેચતું તું? પેલા સરપંચ ના કાળું બે એ કે થાર ના વેચશે એના કરતા તો પેલા ઘેરે ના તાસ પડે એ વેચી મારો તે પાન માટે. ભિખારી તો છો ભિખારી, આવું લખાવ બખાવ કજુ કરશો નહીં તમે. લાગવાનું જ છે તે. આપડે તમારે શેરવાનો ને તમે કહી દેજો. આ તો લાગવાનું છે ટ્રેક્ટર. ટ્રેક્ટર ની તો વાત સાંભળી નહીં, પણ કોક ને ઘર ઘંટી લાજી એવી વાત સાંભળી હતી મેં. જો આનાથી? આઈ ગયો જો મગન આઈ ગયો હાથ. શું નામ હતું? એનાથી શું નામ હતું? ભગત બોલતો તો ગમે તો વાર ભગત નું નામ બોલ્યું તું. હા ભગત ના દોહાનું નામ મને મગન આવડતું. તે ભલા બોલી આવ ના હું કહું છું તો કરભાઈ, ભગત તો કેટલાય હોય. એ તો સાચી વાત છે, 1000 કૂપન ઓલી ધીમા કેટલાય ભગત હોય. ટ્રેક્ટર બોલી તું ટ્રેક્ટર માર ટ્રેક્ટર છે એટલે કહું. ના ટ્રેક્ટર નહીં બોલી હજુ તો. તાર ના બોલે ભાઈ મારું નામ આઈ ગયું છે હું જલ્દી લઈ આવશું ના હોય એટલે એવું હશે ખબર કરભાઈ મેં આનું વસ્તુ પેલા કહી દેતા છે આ ભાડે ખરું ટ્રેક્ટર તો એટલે છેલ્લી વાર બાર કશું પાડી. નહીં લાગવાનું વાત તો હું તો એમને એમ કીધું છે. હા કોઈ નહીં લાગવાનું, જા જવું હોય તો હું તો ખેતરમાં જઉં છું. કરભાઈ સાચું કહું પલો બલો મારવાનો તો કહેજો આ તો લાગવાનું જ છે અને લાગે ને બતાવી દેવું આજ તો ખરેખર. સરપંચ માથાકૂટ કર્યા વગર હેડો એ તો જેના નસીબમાં છે ને એને લાગશે. એટલે ચોઈ નસીબ આવતું છે વગર કોમ કરે નસીબ આવતું છે ઓમું. નસીબ તો વાંચ કરતા એમનો તો જોઈ લાગતું છે. આ તું અંગાત થયો ને એ જ મોટું નસીબ છે. તું એ તો હું આવું છું ચીડી મારે તો 100% લાગવાની જ છે. 2 ટિકિટો લીધી છે મારી ડોશીની. થઈને દાડે નાતો નહીં પાછો નસીબ લઈને આવે છે નકર ખોતાઈ નાખ્યો હમણાં પછી. એ તો ઠાર ગાડી લાગે ને, એ ઠાર ને ગાડી ને નવરાવું મુએ નહીં કાઢું. ફોન પર ના આવતો હું કહું તારા બાપ ગોતરમાં સાયકલ પાડી છે ગન્ના વગણા સાયકલો જ ગઈ ચલાવી દીધી. એ થાર નો કલર તને ખબર છે ચિયા કલર એ તો 4 કલર ની આવી હેડો ને તમે તાર. હમણાં એક આલ્યો છે તો હમણાં 3 કલર થઈ જશે હમણાં એક જ કલર ની આવે. એ તો મારા જ લાગવાની છે સરપંચ તમે ગમે તે કયો. અત્યારે રસ્તા માથાકૂટ કર્યા વગર એ પહોંચી જઈએ જગ્યાએ. આ હંગાત થયો ને એ જ મોટી ભૂલ છે મારી. 10-15 મિનિટ વાર છે કોઈ હજુ આવતા નહીં. બે જણા કોઈ દેખાય તો છી ના ના અબ્બા દેવ ટાઈમ થયો ને એટલે વસ્તી આવશે રાગી રાગી. બાબુ રામ રામ રામ. લાવ ઓ થારની ચાવી લાવ એડો. સરપંચ બેહવાના જો આ બધા બધા ગોમના બધા આવશે તાના નક્કી કોને હું અરે પણ મળ્યું. ગોમનો મોફી છું આજ ના ચાવી હું તો આખો દઈને બેહું છું. સરપંચ તમારે ક્યાંથી ના થઈ જાય તો કે બેહો શાંતિથી 10 મિનિટ વાર છે 15 મિનિટ હજુ. લે કૂપન લઈને આય દાડા તો કહેતા હતા થાર આવશે. સરપંચ એ ગોમના બધા ભેગા થાય તાના નક્કી થાય તો હવે તો ગોમાં બતાવશે આગળથી મારા એમ કે આ ભાઈના લાગ્યું. તે મારે એવું લાગશે તા એ સરપંચ બેહો સાયકલ જ છે નસીબમાં સરપંચ. ના ખાતો તો 400 રૂપિયામાં 400 રૂપિયા જેવી થઈ ગયો સરપંચ સરપંચ પેલા બેહો હોય કે બધા ભેગા થઈ તાને ખોલવાનું છે તો હજુ. રૂપિયા લે 400 રૂપિયા અમે રૂપિયા 800 આલ્યા હી. હા બેહો કાર રૂપિયા બેહો. નહીં બાબુલાલ બે નહીં ખોલાય. હા બે પેલા બેહો સરપંચ પેલા બેહો ઉપર આય તો. ઓય બે આવા દો કે હા બેહો હોય બેહો સરપંચ એ તો. તમે કહેતા હતા ચાવી આલજો આવો એવા હું કહું છું બાબુ હા આટલા જ બેહુ ના આવો તો ના સરપંચ શેઠ બેહો ઉપર આય તો.
અરે ગોમનો સરપંચ છું જાણા મોટી સરપંચ છેટી બેઠો છે પંચાયતમાં તમે તો તમારે કરો તો હાલ તો છેટે બે આ તો મારું કામ છે તો નહીં તમારું કામ હા ચાવી ગુજામ મિલતો ના હોય સરપંચ એ તો મુએ કોઈ પહેરી નહીં ને અમે તમારે હે, ગાડી જ લાગવાની છે. મારું જોર કરી રહ્યું સાઈ દાવો છે ને આને પી આખો બેસે તો હું ટોકો પાડે આવે છે લે મારો લાક્ષાત ખરી નો લાખે આશા રાખો આ જોયા ગોમાં તો મારા આયા ગોમના ના જોયા ચાલ લે આવું છે ઓન કદી હું કીધું જોયું? પાછું બાબુ સરપંચ હારો ની વાત હોય તો બેહો હું તો મારા માં ચીક લાગી એટલે ઉભો થયો પાછો બેહો ઘર કંટી આપણે લે, ઓ ભગત, બેહો ભગત હજુ નહીં ખોલી બેહો ભાઈ, કેમ બેહો? નહીં ખોલી બે હવે ખોલવા કેટલી વાર લાગશે તે? 10 મિનિટ બેહો અને હાલે તો ખાવાઈ ગઈ શીખવાય કર આવી ગયા હવે ના હવે પેડા એક તાર બેહો. ગાડી લેવાની છે ચો ખાવા આયા છીએ આ નસીબોને કારું ઘવણ રહેલા છે ને એવું થાય ગાડી આવે હા બેહો તાન એ જેના નસીબમાં છે તો લાગવાનું જ છે બેહો તમે હવે બેહોને ઊભું રહેવું સરપંચ બધા છે ગોમના ભાઈ ચાલુ કરીએ આપણે બરોબર છે હજુ 10 મિનિટ વાર છે સરપંચ બેહો શાંતિથી લાવો કલ્યા બાબુલાલ ખોલ્યો કે ના ખોલ્યો અલે કારનો તો વાર છે લાવો ચાવી હું પાર આવો લઈને જતો રહું બે તારા નસીબમાં છે તો લાગવાનું છે બે એ, આ એ. તો લગાવ્યો 400 રૂપિયાની મતો રે તો ખાલે છે ઘેર જવાનું છે આવી ગઈ લઈને જવાની છે ઘેર જા કેટલી વાર છે બાબુલાલ જોજો ભગત વાર છે હું કહું છું હા કેટલો નૂતરો હાલ્યો તો તમે સરપંચ ઘણા બધા છે મારે લાગશે તો ખરું ને સરપંચ હવે મુએ કોઈ કૂપનમાં બેહીન તો નહીં ને હારે કોઈ ઓ આ તો હજી પબ્લિક આવે છે એટલે કહું છું જો લાવ ટ્રેક્ટર મગે નહીં કોઈ લાગ્યું બે આટલે બે અમે કશું હા આપણે ટ્રેક્ટર લાગે ને એટલે આ કઈ ચારી હાથમાં આલીને ફોટો પડાવવાનો છે હા પરાજી બે અત્યારે હવે એ જેના નસીબમાં છે તો લાગવાનું જ છે હું કહું છું હા ટ્રેક્ટર તો બરોબર છે પણ પેલી કલ્ટી જેડી અમારા આવે ને એ વાલ દેજે ના આવે તો ના ના બધું હાલવાનું જ છે રીસે બના કોઈ સરપંચ એટલે રીસે નહીં બનતો જે છે કહું છું આ તો નહીં અમાર કુટી બાળવા વખોડ લેતો પાછો આવશે ને સરપંચ તો તમારે કઈ નહીં શેડું આ નહીં શેડામાં આવે તમે બીજા લાઈન શેડાઈ દેજો પણ હું કહું છું હા ટ્રેક્ટર મારે જ લાગુ છો મગન જો તારા નસીબમાં ટ્રેક્ટર હશે તો ટ્રેક્ટર લાગવાનું છે તો બે જવાય કે મેં કેટલી વાર છે? હા, ભૂલી જા. બેસ પાછો બેસ હા, તૈયાર જ છે તારા ખાવા ઘઉં નહીં ને ઘંટી નો અવાજ કરી તો જોન આયો હોતી માં તો ગગન લઈ જવાની છે અલે વેચા તો લોટ લાઈન ખાઈ લેજે કે પણ તાર પૈસા તો ડીઝલ પુરાય તા તું એ અલે ડીઝલ તો મારી જોડે ઘણા પૈસા છે હેડ બે જા અલા બે આઈ તો રે કોઈ ખોલો ટાઈમ થઈ ગયો ખુલવા તૈયાર થઈ બેજો એ કાળો તો માકો બેજે સરપંચ થાર તો મારો લાગવા દેવો બોલે વગર તઈ દાડો થી ના નહીં બાબો સરપંચ હોમો ઉભા રહે. દેખાય છે પેલા કારું જે કરશે ને જેની ટિકિટ છે પેલી આપણી પેલી ખોલી કે ના ખોલી બાબુ બોરજે પેલી મારા કૂપન હતી મારું નામ તો હજી પાછું સરપંચ રાગી રાખ્યા થા લાજી જાય થા લાવ ચાવી લાવવાનું કરો બુહેડો લઈ લાજી કે ના લાજી હું કીધું તું કયો અલે પણ હરખું ઓફરવા જાય કારો જ લાજી છે સરપંચ કારું બેસ કહું છું હજુ થાળીઓ લાગે 5 ડઝન તમારી હું લાજો થાળીઓ હરગાવાની થાળીઓ કારો તો નસીબમાં હોય તો લાગે જ ના તો નહીં લેવી થાળીઓ સરપંચ લેતા આવજો તમારે લેવું હોય તો બીજો નંબર એ હા કાક બે મગન બે હો કાળો આ થાળીઓ લઈ જા તે નાવો તાળા ખોણ મેલવાતા હે ડોશી ગઈ કઈ છે ડોશીન આઈ તો પાછો પેલી મોટી થાળ લેવા સપનો તો રાતે આખી રાત જોયા છે પાછો સરપંચ બેજો કેવું પડે બાબુલાલ બીજા નંબરની ટિકિટ છે ભગતજીની હું લાગી છે ગ ગ ગ લાગી ગગનજી મગે લાગી જાય આજે તો આખો વાત તો આપણું લાગી ભગત હજુ બધા પૂરી વાતો પર યાર તું હું અલ્યા ભગત હજુ જોવા દેવું લાગ્યું છે ઘઉંનું કટ્ટું લાગ્યું છે તારા એ ઘઉંનું કટ્ટું લાગ્યું ને એ બીજા ઘંટે જઈને ખાજો લોટ તે બરાબર ના તમે તાજા થો નકર ઘંટી નો સપનો જોતા નહીં હા કાક કેવા દે હે અમાર ઘણું કટ્ટું ને લેવું અરે હું ઓફર એ ભાઈ ટીચર છે પાછા લઈ ગઈ માં તો ના હવે 400 રૂપિયા પાછા ના તો ના આવી યાર ઉપર તે દા મજૂરી જે તો મો ઓફર કે કહું હું મને ઘઉં ડોસીને બે ખાજો કે એટલે શિયાળામાં પંજાબી ઘઉં છે રે પાછા કાઠે વાળી હોય તો એને લેવા નાવા ના તો વાઈ દેજો હવે સીઝન આવી જશે ના ઘઉંની ઘઉં તો નહીં બાના મારે એ ભાઈ ટીચર સીધા લાવી યાર ના ચાલે હું કહું છું હું ડોસીને કહે છે કમણ જેવી કંકુ પલાઈને રાખે ને ગોમમાં હાથ પડાઈ દેજે જઈને 200 રૂપિયા આલું છું થાળ લઈને આવું છું તમારો નંબર આવી ગયો બાબુ ના ચાવી આવી ગયો નંબર આવ્યો સરપંચ તે લાવ ચાવી પણ બે કહું છું એ સરપંચ તમારે તો કોક લાગી ગયું છે આવો આને ફોન કરી દીધો કે જલ્દી
પેલ તૈયાર કરી દો. હા કર સાહેબ બાબુ હેડ જોઈ દો ખાલી અને સરપંચ થારની કોને કીધું તમારે લાગી અરે તું કોઈ છે પૈસા લાગી આ હાલ વાત કરતા હતા ફોન આ તો નંબર નહીં આવ્યો બીજા વાત ચાલુ હતી ત્રીજા નંબર માં આવી સરપંચ રાજી દેશે આપણા આઈ ગયા પાછા નોમો સરપંચ સપનું તો હવારોનું જોઈ છે થાર નહીં કીધી સપનું તો સપનું જ રહી જવાનું છે સરપંચ તમારું. થાર 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 કોંગ્રેચ્યુલેશન. હા કાકાજી સાસુ પેલો જેવું થાય તો ચાવીમાં ફોટો પર ભણ ઘઉં નીકળી જાય તો પણ કહી દીધું પણ ઠાર. થાર લાગી સરપંચ તમારે. ચાવી લાંબા કર ને બાબુલા તું બતાવો ફોટો પેલા સરપંચ જોઈ લ્યો મારો સપનું કરજો બરોબર ને થાન નો બતાવે વગર સરપંચ એટલે જોઈ લ્યો એટલે સરપંચ એ બનાવવાનું નીકળી પડ્યું છે બનાવવા સરપંચ બતાય કે થાર અરે જેનો છોકરો ની થાર છે આ તો સરપંચ જે છે તો બતાઈ હું કહું છું તમારું સપનું તે પૂરું થઈ ગયું. બાબુલા તું લૂંટવાના ધંધા કરના ચાલુ કર્યા પાછા સરપંચ તો લૂંટવા ધંધા હકીકત નો બતાઈ હકીકત ને 400 રૂપિયા તો તારા આલવા પડશે જક મરાય નહીં બાપા કઈ ના આલવા પડશે બાબુલા આ સરપંચ હા ડખો ના કરશે મારા જો તો ટ્રેક્ટર લઈ લાવવા પછી ડખો કરો. ખરો ડખો કરે પાછો મુયોમાં આ તો 400 રૂપિયાની ટિકિટ છે તમે એને યાર 400 કશું રેડિયો એ લાગ્યું નહીં થાને લાજે. આ તો બતાય થાર તો લાગી છે સરપંચ તમારે બાધા તો કામ કરી દો માથા તમારે હું કહું છું પેલા બાધા કરી આવો ને પછી થાર લઈ જજો. અરે હું રેડું બધા કરે બાબુલા આ 400 રૂપિયા તો તારા આલવા પડશે સરપંચ મોહ ના આલું તમે આ તમાર પાન હોવો પાછો આપો પેલી જોવા ને હું કહું છું હા. આલી દો ને ડાયરેક્ટ ટ્રેક્ટર જ. બસ મગન જોવું પર આય તો નંબર આવશે મગજજી નું ખોલાશે ટ્રેક્ટર ની રાજીજો ખરેખર હવે ગામમાં વટ ના પાડો તો થઈ રહ્યું. હા જલ્દી મગન ઉભો ખરા પેલા હા ઉંદર મારે ને એમ નામ તમે કહી દીધું ટ્રેક્ટર. કલટી લાગી છે ટ્રેક્ટર ની અરે ટ્રેક્ટર ની કલ્ટી સ્કૂટી વાળો કવાથી ના હું આવા કરવાનું માર તો બાંધ્યા છે તે બાંધ્યા તો ખપ્પો જોવા કલ્ટી જોવા મગન લેવી નહીં કલટી એ ના રાખજે. આ તો ગોમના ખબર પડે છે કોઈ ઓય હું કરોડપતિ ના બધા ઠાર ને ટ્રેક્ટર તમને હાલતો હોય હું આ તો હમણાં એડો આપણું કામ થઈ ગયું છે